કુદરત નિયમબદ્ધ છે. આડેધડ કશું નથી. પણ નિયમબદ્ધ કહેવાથી નિયમોને જાણી શકાતા નથી. ગવર્મેન્ટનું તંત્ર ચાલે છે. સૌનું ખેતર સૌ ખેડે છે. બીજાના ખેતરમાં સાથી ફેરવવો ગયો કે બીજું કંઈ કરવા ગયો એને પેશકદમી કહે. અને પેશકદમી છે એટલે ગવર્મેન્ટ તેના કાયદા કાનૂન પ્રમાણે એને દંડ આપે. કોઈના ખાતામાં પૈસા હોય, એટીએમ મશીન હોય, એને ઉપાડવાની છૂટ હોય, પણ કેટલાક છે ચોર ડાકુ ઉપાડી આવે તો એ જેલ ભેગા થાય. થોડો સમય ઉપાડી શકે છે, પૂરી એક અંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. અંધેરી નગરીને ગંડુ રાજા સંસારી જીવ છે. એ જે ઠેકાણે રહે છે ત્યાં ટકે શેર ભાજી ટકે શેર ખાજા. એને ભાજી હોય કે પૂરણપુરી હોય કે પીઝા હોય, બધાનો ભાવ સરખો. સંસારી માણસ આગળ ગર્લફ્રેન્ડ આવે કે ગુરુ આવે, અમારે તો બધા એક જ ભાવ, એને સમભાવ કે. અમારે તો ડાબીએ સરખી ને જમણીએ સરખી, એને સમદ્રષ્ટિ કહે. આંધળી દ્રષ્ટિ અને સમદ્રષ્ટિ વચ્ચેનો પણ એની અંદર વિવેક ન હોય. વિવેક એટલે પરખ શક્તિ. અંધારાની અંદર કાળો રંગ હોય કે લાલ રંગ હોય, પીળો રંગ હોય કે કાબરચીતરો રંગ હોય, અંધારાની અંદર બધાય રંગ સરખા લાગે. એટલે એને એમ લાગે કે બધા રંગ પ્રત્યે મારી સમદ્રષ્ટિ છે. હકીકત છે કે અંધારું છે, અટપટું છે. સંસારી જીવ જેને સંસારી કહીએ છીએ, અને સંન્યાસી જીવ અને જે સંન્યાસી, એ બે જીવ એના લક્ષણે કોયલડી ને કાગડે વાને વર્તારો નહીં. બે કાળા રંગના છે, કોયલડી ને કાગ. જીવલડીએ જવાબ, એ બોલે ત્યારે ખ્યાલ આવે કે એક બોલે તો માથું ખવાઈ જાય ને એક બોલે તો ટહુકા થાય. માણસ એટલે માણસ, પણ એ તો જ્યારે અજવાળું થાય ત્યારે એને ખબર પડે. નિદ્રામાં તો કઈ ખબર નથી પડતી. સંસારી જીવ પોતે રખડે છે કે પોતે યાત્રા પર છે, એની પણ એને ખબર નથી.
There are two types of forces, લાઈફ ફોર્સ અને વર્ક ફોર્સ. સાધના જેને કરવી છે, લાઈફ ફોર્સ એટલે જીવનનો વ્યવહાર. કારણ કે ચેતના શરીર ઉપર ઉતરી આવી છે એટલે શરીરના બધા ધર્મ એને લાગુ પડી જાય. ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ સેન્ટર, આ ત્રણેય સેન્ટર છે શરીરની સાથે જોડાયેલા છે. હાથ પગ એને હલાવવા જ પડશે, ઈચ્છા કરે કે ન કરે. એને ભૂખ લાગવાની જ છે, એને શ્વાસોશ્વાસ. બાળકનો જન્મ થાય છે એટલે શ્વાસની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. જિંદગીભર સુધી શ્વાસોશ્વાસ એની સાથે રહી છે. જેવું શરીર છૂટી ગયું એ નક્કી ત્યારે થાય કે હાર્ટબીટ અને પલ્સ, શ્વાસ શાંત થઈ ગયો અને નાડી શાંત થઈ ગઈ. અરે સગાવાલે જાહેર કરી દે, ડોક્ટરે જાહેર કરી દે. અને સગાવાલા અને ડોક્ટર જાહેર ન કરે અને થોડો વખત શરીર પ્રત્યેનો મોહ હોય કે હજી જીવશે, હજી જીવશે. રામલીલારે બાપુએ શરીર છોડી દીધું. મુંબઈ શરીર છોડી દીધું. સમાચાર આવ્યા. જ્યાંથી સમાચાર આવ્યા, આ બધું કુદરતનું નિયોજન હોય. એના શરીરને માધવપુર લાવો, કારણ કે આ એનું કાર્યક્ષેત્ર હતું. શરીરને અગ્નિ સંસ્કાર દેવા કે શરીરને સમાધિ બનાવવી. એ નિર્ણય કરવાની જવાબદારી મારા ઉપર આવેલી. બહારની દ્રષ્ટિએ મારા પર આવેલી. શરીરની યાત્રા ત્યાં પૂરી થઈ. અહીંયા તો આશા હતી કે અહીંયા શરીર આવ્યું, એવું ને એવું શરીર. થોડો વખત રાખ્યું, શરીર માંથી જયારે પ્રાણ ચાલ્યો જાય છે પછી શરીરના ગુણધર્મ છે બદલાઈ જાય. રીતિ રિવાજ, શરીરના અંગ ઉપાંગો છે એ છૂટા પડવા માંડે, અંદરથી સડવા માંડે. શરીરની અંદર પ્રાણ છે તો પ્રાણની હાજરીથી શરીરની અંદર બધું વ્યવસ્થિત ચાલે. પ્રાણ અંદર જાતો રહ્યો. આપણે ઘણી વાર કહીએ, અહેસાસ થાય કે આ ઘરમાંથી પ્રાણ જાતો રહ્યો, આ સંસ્થામાંથી પ્રાણ જતો રહ્યો, આ આશ્રમમાંથી પ્રાણ જતો રહ્યો. પ્રાણ જતો રહે એટલે એના લક્ષણો જુદા છે, અને પ્રાણ હોય તેના લક્ષણો જુદા છે. પણ સંસારી જીવ છે તો બેહોશ છે. નાનું છોકરું છે, માં ગુજરી ગઈ છે, ધાવ્યા કરે. એને તો આશા છે. બાપુનું શરીર છૂટી ગયું, આશા. એક રાત અહીં રાખ્યું, કદાચ છે સમાધિસ્થ હોય, સાધુ સંત છે,
ગામડા ગામની અંદર કે બાવા સાધુનું ભલું પૂછ્યું. જીવ તાળવે રાખીને પણ કરતા હોય. સંસારી માણસ હોય એ તો તરત જ કે એનો જીવ આમે બધાના તાળવે ચોંટાડ્યો છે એટલે એનો તો તાળવે રહે નહીં. કંઈકના જીવ અધર કરીને જીવ જાતો હોય. બાપુએ કંઈકના જીવ ઠાર્યા હતા એટલે પોતાનો જીવ બ્રહ્મરંધ્રમાં રાખ્યો હોય. પછી આવ્યા રાતના 2-3 વાગે, શિવરાત્રિનો પર્વ હતો. એક સિદ્ધ તુલસી શ્યામથી આવ્યો. અમે બધા રડતા હતા. આવીને કીધું કે શરીર છોડી દીધું છે, હવે એમાં જે તમને યોગ્ય લાગે. અડધી કલાક સુધી અમને બધાને સાંત્વન આપ્યું. સરસ્વતી બાપુ નામ હતું એનું. ઠેક ઠેકાણે છે સાધુ સંતો વિહરે છે અને સંસારના માણસોને દિશાઓ બતાવ્યા કરે છે. પણ સંસારી જીવ છે બહુ બેહોશ છે, બહુ કામી છે, બહુ લોભી છે, બહુ વિકારી છે, ઘણું બધું છે. છોકરો જન્મે છે, લાઈફ ફોર્સમાં જવું છે કે વર્ક ફોર્સમાં જવું છે. કેટલાક છોકરા જન્મીને સીધા વર્ક ફોર્સમાં ચાલ્યા જાય, એને આપણે અવતારી કહીએ. કે બુદ્ધ હોય, મહાવીર હોય, શંકરાચાર્ય હોય, અવતારી ચેતના કોઈ પણ અત્યારના યુગમાં કે શ્રી તાવડિયાજી હોય, દીદીમાં હોય, એનું લક્ષ્ય જ વર્કફોર્સ તરફ. બહારથી દેખાય કે આ બહારથી દેખાય છે અને લગ્ન કર્યા અને બાળ બચ્ચા થયા અને 2 પૈસા કમાણા અને આમ કર્યું તેમ કર્યું. પણ જીવ એનો અંદરથી છે એ આત્મસત્તા તરફ, પ્રેમ તરફ, યજ્ઞ કર્મ તરફ. સંસારની અંદર પૈસો કમાતો જાય પણ પૈસો છે યજ્ઞ કાર્યમાં એ વાપરતો જાય છે સંસારમાં. અને બહારથી દેખાય કે મંદિરનો પૂજારી છે, એ જુએ કે કોણે કેટલી સામગ્રીમાં કેટલા પૈસા મૂક્યા છે, એ હિસાબી હોય. મંદિરના ટ્રસ્ટી તરીકે પણ રહેવાનું થયું છે અને માધવરાયના ભક્ત તરીકે પણ થોડો ઘણો અવસર મળ્યો છે. નીલકંઠના મંદિરની પણ ઘંટારો અને નગારા વગાડ્યા છે અને નિર્ગુણ અને નિરાકાર સત્તાની પણ ઉપાસના કરી છે. જીવનની અંદર સંસારથી માંડી, લાઈફ ફોર્સથી માંડી અને વર્કફોર્સ ની આખી યાત્રા છે. એ દરેક યાત્રા છે આડેધડ નથી થતી. ધીરે 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 એના નકશા બનાવતા ગયો. સંસારની અંદર જીવ ક્યાં ક્યાં ફસાય છે અને સાધનાની અંદર જીવ ક્યાં ક્યાં ફસાય છે. પહાડની ટેકરી ચડવી હોય તો એક જ પહાડ હોય તો ઠીક છે કે આ ચડી લીધું ને પછી ત્યાં દત્તાત્રેયના શિખરે ટવકા કર્યા કરીએ. પણ હિમાલયની બધી ગીરી કંદરાઓ છે, એક ચડે ત્યાં તો પાછો એક નીચે ઉતરે, પાછો ઉપર ચડે, પાછો નીચે ઉતરે. ભીતરની યાત્રા ઘણાની એક જ મેરુ શિખર હોય, ઘણાને મેરુ શિખરની હારમાળા હોય. પણ આ બધો વિષય છે સંસારી જીવને ખ્યાલ જ ન હોય.
મને નિશાળમાં અમે ભણતા અને કાકા સાહેબ કાલેલકર હિમાલયનો પ્રવાસ ને આવા પુસ્તકો વાંચીએ એટલે અંદરથી એમ થઈ જાય કે હિમાલય જવું છે. મહાભારત વાંચીએ તો મહાભારતની અંદર એમ આવે કે પછી છેવટે હિમાલય ગયા હતા સ્વર્ગારોહણ કરવા, પાંડવો બધું કરીને. એમાં શેણી વિજાણની વાત આવે અને શેણી હાથમાં ન લાગી તો શેણી ભાઈ જવા માંડી તો ક્યાં ગયા તો કે હિમાળો ગળવા ગઈ. જૂના વખતની અંદર સુસાઇડ કરવી હોય ને તો બધા 15મી 20મી માળથી પડતું ના મૂકે. આના સંસ્કાર જ હતા કે હિમાળો ગળવા જાય. શરીર જ છોડી દેવું છે, આ સંસારમાં રહી શકાય એમ નથી તો છોડવું તો હિમાલય જઈને છોડવું. કોઈ સારા સ્થાનમાં તો જાય, જીવ ગતે તો જાય. ઘણાના ફોન આવે, પેલા ઓશોને ત્યાં ફોન આવતો તો એને કોઈ કહે કે અમારે આપઘાત કરવો છે તો ઓશો કે આપઘાત કરીને એના કરતા અહીંયા સંન્યાસ દીક્ષા લઈ લેવી આપઘાત જ છે. ખ્યાલ આવી ગયો કે ખરેખર આપઘાત તો એ છે ખરા અર્થ. એટલે ઘણાના ફોન આવે તો એને કહું કરવો હોય તો અહીંયા આવતા રહ્યો, અહીં જગાઈ ઠીક છે, અહીંયા કોઈ તમને આડું નહીં આવે, સુવિધા કરી દઈશ કે ક્યાં મરવું છે, કઈ રીતે મરવું છે, કોઈ નોંધે નહીં લે, ચૂપચાપ વયા જશે. સંસારી માણસોને આપઘાત કરવો નથી, આપઘાત કરીને દેખાડવો છે. બીજાને ખબર પડે કે આ આપઘાત કર્યો, એની સાસુને ખબર પડે, એની વહુને ખબર પડે, એના દીકરાને ખબર પડે, પોલીસના માણસોને ખબર પડે. એ જીવતા જે વેર ન લઈ શકાય તો એ મર્યા પછી પણ એનો વેર લઈ. અને આ બધા નિયમોની તો સંસારી માણસોને ખબર નથી. ઘણાને ખબર છે, ઘણા ચાઈને આપઘાત કરે. એને મરી જાઉં તો મરી જાઉં પણ એના દેખતા મરે કે જો આ જેનો કટોરો પી જાઉં છું, અને લગતા જાય. પોલીસને પણ સુખ સુવિધા રહે કે હું મરી જાઉં છું પણ આના ત્રાસથી મરી જાઉં છું, એટલે તમે જે કરવું હોય તમે કરી લેજો. એને તો ખબર નથી કે કુદરતના કાયદા કાનૂન કેવા છે, શું છે. કુદરતના કાયદા કાનૂન, કુદરતને યાત્રા પથ જવું છે. યાત્રા પર તો પેલા તો એ નક્કી છે કે ઘેરે બેસવું છે કે ફરવા જવું છે. ઘેરે બેઠો છે તો એના નિયમો તદ્દન જુદા છે. એક સાધુ છે, ઝૂંપડી બાંધીને પડ્યો છે, અને એક સંસારી છે, એને પોતાનું ઘર બાંધીને પડ્યો રહે છે. જેવો જન્મો છે, મોટો થયો, ખાધું પીધું, ગુજરી ગયો, ત્યાં ને ત્યાં, ત્યાં ને ત્યાં, ત્યાં ને ત્યાં જિંદગી પૂરી થઈ ગઈ. એને માટે કોઈ નકશા નથી, એના નિયમો કદાચ જુદા છે, પણ કોઈને ફરવું છે, ભટકવું છે તો એને કોઈ નકશા નથી, રખડવું છે એના કોઈ નકશા નથી, ફરવું છે તો ફરીને ઘેરે પાછું આવવું છે. પણ યાત્રા પથ ઉપર નીકળવું છે, એક ગામથી બીજે ગામ, તો એને માટે પછી નકશાની જરૂર પડે છે. નાનું છોકરું છે, ઘોડિયામાં સૂતું રહે, એને કંઈ ખબર નથી. ખેડૂતના ઘરની અંદર ઘોડિયું બાંધ્યું છે અને ઘોડિયામાંથી બહાર નીકળું તેને એનું ઝૂંપડું છે. ઝૂંપડાને બીજું કાંઈ નથી, ત્યાં ને ત્યાં રાંધે, ત્યાં ને ત્યાં ખાય,
પાણી પેશાબ લાગે તો બહાર નીકળીને ગમે ત્યાં કરી આવે. મોટો મેલ હોય તો છોકરાને ક્યાં જવું છે એનો નકશો એના મગજની અંદર અંકિત થવો જોઈએ. છોકરો છે એને ભૂખ લાગી તો રસોડું ક્યાં છે એ દિશાનો એને ભાન જોઈએ. ટોયલેટ ક્યાં છે એનું એને ભાન હોવું જોઈએ. એને દિશાનું ભાન થાય ત્યારથી છોકરું સમજણું થાય અને એના મગજની અંદર નકશો છે અંકાતો જાય. જેવી ભૂખ લાગી એટલે તરત દોડીને રસોડામાં વયો જાય. જેવી પાણી પેશાબ લાગી એટલે દોડીને ટોયલેટ તરફ જાય. જેવું એને નીંદર આવે તો બેડરૂમમાં વયો જાય. જેને ત્યાં જરા મોટી સગવડ છે એ રીતે. હવે જીવ રાંક છે કે જીવ છે ધનવાન છે. શરીરની અંદર મજૂરિયાનું શરીર હોય તો એક બે ઝૂંપડી હોય એટલે ઘણું થઈ જાય. અને વેપારી ન હોય તો એક ઘર હોય તે 4-5 એક બેડરૂમ હોય, ડ્રોઈંગ રૂમ હોય. રાજમહેલ હોય એની વાત તદ્દન જુદી છે. પણ આ બધી વાત થઈ શરીરના સ્તર ઉપરની. શરીરના સ્તર ઉપર પણ આડેધડ જો વયો જાય તો ખોવાઈ જાય, જીવ ખોવાઈ જાય. ઘોડિયામાંથી નીકળે તો ઘરના નકશાનું એને જ્ઞાન હોય. પતિ હાલતા ચાલતા શીખે એટલે પછી ગામની ગલીઓમાં ભટકે. જ્યારે મૂવિંગ સેન્ટર અને સેક્સ સેન્ટર સક્રિય થાય ત્યારે છોકરી ક્યાં રહે ને છોકરો ક્યાં રહે છે એને ગલી ગુચી ક્યાંય છે એ શોધવા નીકળી પડે. અને મ્યુનિસિપાલિટીના નકશામાં પણ જેના નોંધ ન હોય ને એવી ગલી ગુચી છે જ્યારે પ્રેમમાં પડે ત્યારે ગોતી કાઢે છે. આ ઇન્ટેલિજન્સ ક્યાંથી આવી? ચોર છે એ પણ ગોતી કાઢે, પ્રેમી છે એ પણ ગોતી કાઢે. એટલે જે લોકો જાયગા છે, પ્રેમીજન જાયગા છે, ચોર લોકો જાયગા છે. એની કારણ કે એની અંદર ગલીને શોધવાની. કોણ ગલી ગયો શ્યામ બતા દે મોહે. કારણ કે કોઈ પણ ગલીની અંદર શ્યામ છે કોઈ પણ રૂપ ધરીને ખોવાઈ જાય છે, સંતાઈ જાય છે. પણ આપણને તો એ ખબર નથી, ગલીના જાણકાર નથી, એટલે ભટકી જાય છે. કહીએ છીએ કે પરમાત્મા ચારે બાજુ છે, વાત સાચી છે, પણ ચારે બાજુ ઉઘાડો નથી. ચારે બાજુ બધી ગલીઓમાં છુપાઈ જાય છે, એવી એની માસ્ટરી છે. આપણે તો પરમાત્મા છુપાઈ ગયો છે એ નથી, આપણો તો જીવ છે કોઈ ગલીની અંદર ફસાઈ ગયો છે. આપણે પરમાત્માને શોધવા નથી દીકરા. રાડ્યું નાખશે જે પરમાત્મા ક્યાંક બહાર કાઢે. રેસ્ક્યુ ઓપરેશનમાં જે નીકળે છે એ તદ્દન જુદા હોય. એને પણ બધી ગલી ગુચીનો ખ્યાલ હોય. પણ જે ડૂબતો હોય ક્યાં છે તો એ શું કે રાડ્યું નાખે. કોક ફસાઈ ગયો હોય જંગલની અંદર તો રાડ્યું નાખે. અને રાડ્યું નાખે ને આ લોકો પોકાર કે, નમાજ કે, બંદગી કે, પ્રાર્થના કે. એ પ્રાર્થના નથી, બંદગી નથી, નમાજ નથી, રાયડું નાખે છે જીવ કે ક્યાંક ફસાણા છે, ઉગારો. આર્તનાદ કરે છે, પરમાત્માની આરતી નથી ઉતારતો છે. પણ એનું કારણ છે કે અજ્ઞાન, બધી રીતે અજ્ઞાન છે. ક્યાં જવું છે ખબર નથી, અને જવું છે તેના નકશા એની પાસે નથી. મને પછી બાપુ આવ્યા હતા, મેં પૂછ્યું કઈ બાજુ છે? હવે બધું સંસારની જવાબદારી પૂરી થઈ. મેં કહ્યું હિમાલય જવું છે. બાપુ સમજી ગયા
નાના છોકરાને કોઈ પૂછે ને કે શું છે, કે ચાંદા ઉપર જવું છે. કથા છે, રામચંદ્રજી રડતા હતા અને દરેક છોકરો છે ચાંદા મામાને જુએ એટલે પકડવા માટે હાથ ઊંચો કરે. સંસારના અનુભવી માણસો હતા. રામ જેવા રામ રડે ચાંદો પકડવા. અનુભવી હતા કે એને કાંઈ વાંધો નહીં, કે મોટો થાર મગાવ્યો, એમાં પાણી ભર્યું. પાણી ભર્યા પછી ત્યાં રાખ્યું, બહાર ખુલ્લા અગાસીમાં લઈ ગયા રામચંદ્રજીને, અને થાળીમાં ચાંદ બતાવ્યો. ખુશખુશાલ તાળીઓ પાડવા માંડ્યા. અને પણ પાછું છોકરું એટલે છોકરું, ચાંદ બતાવ્યો ત્યાં સુધી બરાબર હતી, પણ એને પકડવાનું, કારણ કે છોકરાને એક મન થાય કુદરતી, હાથમાં પકડવું. રમકડું જોઈને એને મજા ન આવે. રમકડું જોઈને મજા આવે તો એ દ્રષ્ટાને સાક્ષી થઈ ગયો, કોન્શિયસ ચાઇલ્ડ થઈ ગયો, અવતારી ચેતના છે. પણ પકડવાની ઈચ્છા થઈ એટલે સંસારી થઈ ગયો. સંસારી બીજું કાંઈ નથી, પરિગ્રહ. ફરીને પકડવાની ઈચ્છા થાય એનું નામ પરિગ્રહ, અપરિગ્રહ. રામચંદ્રજીને થઈ ગયું મન, અને હાથ નાખ્યો. એના તો નિયમો છે, નિયમ પ્રમાણે જ કામ કરે. જેવો હાથ નાખ્યો તે ચાંદો વયો ગયો. એટલું જ નહીં, તો ચાંદાના કટકે કટકા થઈ ગયા. રડવા માંડ્યો, રમકડું તૂટી ગયું. આપણે પણ ચાંદો પકડવા તો જઈએ છીએ, પણ પકડવા જઈએ છીએ કે ઇસ દિલ કે ટુકડે હજારો વે, કોઈ યહાં ગીરા કોઈ વહાં ગીરા. કોકે લખ્યું કે બાકી થોડા ઘણા વૈદા હતા એ માહિમની ખાડીમાં જઈને પડ્યા. ઘણા કે અમારા દિલના ટુકડા થઈ જાય છે, પણ આવું દિલ, કાચ જેવું દિલ રાખ્યું શું કરવાનું? કાચનો ધર્મ છે કે હાથમાંથી પડે એટલે તૂટી જાય. સ્ટીલનું દિલ. સુમેલાની અંદર ઓશોએ વાત કરેલી કે મેં 2-4 શબ્દ કીધા તો એના ઉપર કોર્ટમાં કેસ થયેલો કે અમારા દિલને દુભાવી દે છે. એના પ્રવચન કોર્ટમાં કેસ ચાલે. એને પછી સામે ઉત્તર આપ્યો કે હું વિના કારણ બધાય છે, દુનિયા આખી છાપાવાળા બધાય મંડી પડ્યા છે, મારા દિલને કઈ નહીં થતું. જે કામ કર્યું નથી એના આરોપ મારી ઉપર આવે. દાણચોર કોક કરે તો કે ઓછો વાળા થઈ જાય, ઊંધા જતા કોક કરે તો બધો નામ ઓછો ન આવે. કે હું તો મારા રૂમની અંદર બેઠો છું એકલો ચૂપચાપ, અને મારે ધ્યાનમાં અને પ્રેમની અંદર મારો વ્યવહાર ચાલે છે, તો મારા દિલને કઈ નહીં થતું હોય કે વિના કારણ કે આ બધા મંડી પડ્યા છે. પણ કે આ જીવનનો નિયમ છે, જીવનના નકશા છે, એ બધા ઉલટા નકશા છે. નકશા તો છે, પણ એ નકશાની દિશાનો ખ્યાલ નથી. અને જેને નકશા બનાવતા નથી આવડતા એ લોકો નકશા બનાવે. અત્યારે અમે આશ્રમનો નકશો બનાવતા હતા, કારણ કે આશ્રમની અંદર ઘણા કહે છે કે આવીને ભૂલા પડી જાય. લોકો એવો તો આશ્રમ છે નહીં, પણ છતાં અહીં ભૂલા પડી જવાય કે એક ગલી આમ નીકળી ને એક ગલી આમ નીકળી. વાંચી એકવાર કોઈ આવે મને કે અડધી કલાકથી અમે ચક્કર મારીએ છીએ, તમારું ઘર ના મળ્યું. મારું ઘર તો જ્ઞાની યાદ છે ને ખૂણામાં છે, જગ જાહેર છે. કોકને પૂછ્યું હોત તો એ હાલત, પણ પૂછ્યું ન હોય, ગાડી લઈને આવ્યા હોય તો એક ગલીમાંથી બીજી ગલીમાંથી ત્રીજી ચક્કર માર્યા જ કરે. કોકને પૂછે તો સીધું સાધું છે. કોઈ એવું કોઈ ભોય ભંડારમાં કે હું નથી રહેતો, પણ અહંકાર જીવ હોય, અજ્ઞાની જીવ હોય, વનમાં ભૂલા પડે ને પોતાની મેળે કે મારે રસ્તો શોધી લે તો એ નહીં ગલીમાં માર્યા કરે.
અને વનમાં કોઈકને પૂછે તો કોઈકને કોઈક તો મળી આવે, કોઈ ભરવાડ છે, કોઈ રબારી છે. છેવટ બાકી ઢોર ઢાંખરના પગલાના આધારે પણ એ રસ્તો મળી આવે, જેને કંઈક થોડો ખ્યાલ આવે ને કે આ જે છે પગલા ઓળખતા આવડે તો એ ખ્યાલ આવે. પણ એ તો જંગલના ભોમિયા હોય કે આ પગલા છે એ સિંહના છે, આ દીપડાના છે, આ ભેંસના છે ને આ ગાયના છે ને આ માણસના છે. એ ખબર ન હોય એને, આ ધૂળ છે ને આ પગલું છે એ ખબર ન હોય, પછી ભટકી જાય. અને સંસારી જીવે પેલા તો જાગવું પડે છે, જાગ્યા પછી ઓળખવું પડે છે, ઘરને ઓળખવું પડે છે. ઘરને ઓળખ્યા પછી ગલીઓને ઓળખવું પડે છે, ગામની ગલીને. આપણે ત્યાં એક શબ્દ છે જે લોકો જાગ્યા છે ને એને ઇન્દ્રિય ગ્રામ શબ્દ વાપર્યો છે. ઇન્દ્રિય ગ્રામ, ઇન્દ્રિયોના જે બધા વિષયો છે એનું એક નાનકડું ગામડું છે, નાનકડું નેસડું છે. સાહેબ એને સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ કહે છે. આપણે સવારના ઉઠીએ છીએ તે પહેલા 5 જ્ઞાનેન્દ્રિયો જાગૃત થાય છે અને જ્ઞાનેન્દ્રિયને આધારે કર્મેન્દ્રિય છે જાગૃત થાય. સવારના શરીર ઉઠ્યું ને ઉઠીને પછી ક્યાં જવું છે એટલે કોઈ છે રસોડે જાય, કોઈ બજારમાં જાય. પછી રસોડાની અંદર જુએ છે કે મીઠું ખૂંચી ગયું કે તેલ ખૂંચી ગયું છે. અંદર બીજું શું ખૂટી ગયું છે એને દેખાતું જ નથી કે અંદર ભાવ ખૂટવા માંડ્યો છે, અંદર જ્ઞાન ખૂટવા માંડ્યું છે, અંદર પ્રાણ ખૂટવા માંડ્યું છે. કઈ ખ્યાલ જ નથી. બજારમાં જાય એટલે બજારમાં જાય કે કેટલું છે, ખાનું ખોલે તો કે પૈસા થોડા ખૂટી ગયા છે, બે પૈસા કમાઈ લે. આ બધો સંસારી માણસો છે. પણ એનો પણ પાછો નકશો છે. પૈસા ખૂટી ગયા છે તો પૈસા ક્યાંથી મેળવવા? મજૂરીથી મેળવવા, ભીખ માગીને મેળવવા, ધંધો કરીને મેળવવા. તો એને લાઈફ ફોર્સ કે લાઈફ ફોર્સના નિયમો સમજ્યા વિના જ ઘણા છે કે કમાતા ના આવડે તો શું કરવાનું, તો ભગવા પહેરી લીધા. તો ભગવા પહેરી એટલે ક્યાંય ને ક્યાંયથી 2 પૈસા મળી જાય. ભારતની અંદર ભગવા પહેરીને 800 સાધુઓ એટલા બધા બેઠા છે કે પેટ ભરાઈ જાય. પેટ તો કાગડા કૂતરાનું ભરાઈ જાય છે, તત્વ ન મળે, બોધ ન મળે. એના નકશા તદ્દન જુદા છે, વર્કફોર્સના નકશા જુદા છે, નકશા જુદા છે. There are 3 lines of workforce, so there are 3 lines of life force. નાનું છોકરું છે ભણવા જાય, નિશાળમાં ભણવા જાય તો ફર્સ્ટ લાઈન ઓફ લાઈફ ફોર્સ ભણે છે. પછી પોતાની મેળે પેટ તો ભરવાનું છે. બાપ દાદાની વારસા વેરો મૂકી ગયા હોય તો કોઈ ખાસ જરૂર નથી, નહીં તો કંઈ કરવું પડે. પણ પેટ ભરવાનું તો પતી જાય ગમે ત્યાંથી મહેનત મજૂરી કરીને. એકલો હતો, નાનો હતો, ગમે ત્યાં દરિયાકાંઠે ફર્યા કરું બધું. ભણ્યો તો થોડું ઘણું, બાકી ભણ્યો ઓછું ને રેખડો વધારે એટલે આ હાલત આવી પડી. નકર તો અત્યારે ન્યુયોર્ક ને મોમ્બાસા જેવા પગો એ માધવપુરની અંદર હશે જેવી તકદીર. પણ ભણવાનું હતું, તકદીરની અંદર કંઈક બીજું ભણવાનું લખેલું હતું, વર્કફોર્સ. એટલે ધીરે ધીરે
ઉપરથી છે લાઈફ ફોર્સ હતો, પર્સનાલિટીનો સેલ્ફ, અને એસેન્શિયલ સેલ્ફ છે વર્ક ફોર્સ તરફ હતો. નિશાળે ભણવા જતો તો દરિયાકાંઠે જઈ અને ધ્યાન કરવા બેસતો. દરિયાકાંઠે જઈને શંખલાઈ વીણાય, તોફાન મસ્તી એ થાય, પણ સંસ્કાર ધ્યાનના હતા. સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ. આપણે જાણી લે જીવની જાત, બીજો કોઈ ન જાણે, પોતે જાણે. પોતે મંદિરમાં જઈ અને કેવા વિચાર કરે છે, અને બજારમાં જઈને કેવા વિચાર કરે છે. શ્રીમદ રાજચંદ્ર ધંધો કરતા હીરાના, પણ હીરાનો સોદો પતાવી દે અને સીધે સીધું આત્મસ્મરણ ન થાય. આપણે કદાચ એનાથી ઉલટું થતું હોય કે માંડ ધ્યાનમાં બેઠા હોય, કે સક્રિય ધ્યાન હોય, કે કીર્તન ધ્યાન હોય, નાદ બ્રહ્મ હોય, પણ એટેન્શન ક્યાંક સેક્સ સેન્ટરની આસપાસ ઘૂમતું હોય. અને જે કંઈ થાય છે નિયમબદ્ધ થાય છે, અને નિયમબદ્ધ થાય છે એટલું નહીં, નકશા પ્રમાણે થાય છે. ક્રમ છે અને ક્રમની પછવાડે અનુક્રમ છે. એકની પછવાડે 2 આવે, 2ની પછવાડે 3 આવે, 4 આવે, 5 આવે, એને અનુક્રમ કહે. બાલ્યાવસ્થા છે તો બાલ્યાવસ્થા પછી સીધી વૃદ્ધાવસ્થા નથી આવતી. બાલ્યાવસ્થા પછી યુવાવસ્થા આવે, યુવાવસ્થા પછી પ્રૌઢાવસ્થા આવે. સીધે સીધું પેટમાંથી દીકરું જન્મે છે, અને એક છોકરો જન્મે ને એક છોકરી જન્મે. ઘણી વાર બધા હોય 2 મિત્રો, 2 રાજાઓ એકબીજાની પ્રત્યે પ્રેમ થઈ જાય, કે 2 જમીનદાર હોય, 2 શેઠિયા હોય, અને બેયને ઠેકાણે ગર્ભ રહી જાય. તો આવી બધી વાતો છે કે તારે ત્યાં દીકરો આવે કે મારે ત્યાં દીકરી આવે, કે એનાથી ઉલટું થાય. આ દીકરી તને દીધી કે આ દીકરો તને દીધો, કારણ કે આપણો પ્રેમ છે એ ચાલુ રહે. સંસારી માણસોની આવી આશા અને અપેક્ષા હોય, પણ સેક્સ સેન્ટર છે તો ટાણે જ. દીકરાને વરાવી દે, બાલ વિવાહ કરી દે, દીકરીને વરાવી દે તો ભેગા ઢીંગલા ઢીંગલીથી રમે. એની અંદર સર્જન શક્તિ નથી, એ ક્રમ અનુસાર ચાલે. પણ આ ક્રમ કયો છે એનો નકશો આપણી પાસે નથી. દરેકને સીધું એમ જ થઈ જાય કે મારે હિમાલય જવું છે. બાપુને કીધું, બાપુએ મને શાંતિથી સમજાવ્યું. મને કે હું ભારતની અંદર 3 વાર યાત્રા કરી છે, અને હિમાલયમાં પણ જઈ આવ્યો છું. મને મારી ભાષામાં સમજાયું. અત્યારે સમજાય છે કે બાપુનું લક્ષ્ય અને દ્રષ્ટિ શું હતી. હવે એટલે કે ત્યાં કોઈ છે જ નહીં હિમાલયની અંદર. બધા પેટ ભરા સાધુઓ છે ને મંદિરોમાં પણ બધું આમ જ હાલે છે. મંદિરોને થોડો ઘણો બધો ખ્યાલ હતો. મને કે આ જે ક્ષેત્ર છે એ પ્રભાસ ક્ષેત્ર છે. અહીંયા કૃષ્ણના રૂક્ષોણી સાથે વિવાહ થયા હતા, અને એને દેહત્યાગ કર્યો છે. દ્વારકાથી સોમનાથ સુધી પ્રભાસ ક્ષેત્ર છે. એમાં પણ આ ક્ષેત્ર છે. જે તમને મળશે અહીંથી જ મળશે, એટલે ક્યાંય જવાની જરૂર નથી. બાપુએ કીધું લઈ લો. નકશાનો ઈચ્છા તો ઘણી બધી થાય. ત્યારે જ્યારે ઇન્દ્રિયના પ્રદેશની અંદરથી બહાર નીકળે છે, નાનું છોકરું છે, એ ગામની ગલીઓમાં ભટકે, અને પછી એ બીજે ગામ જાય, દેશ પરદેશ. પરદેશીઓ છે ન ખિયા મિલાના. પણ પરદેશથી કોઈ આવે
આંખે આંખ મળી જાય, ભેગું દિલે દિલ મળી જાય. સંસાર વ્યવહારની અંદર, જંગલની અંદર તો જીવ છે, ત્યાં તો કંઈક દિશા સૂચને થાય કે કોઈક ઝાડવાને ઈશારો આપણે રાખી દઈએ, નિશાની કે આ ઝાડવું હતું. ફરી ફરીને પાછા આવીએ ત્યારે આપણે ખ્યાલ આવે કે ગાઢ જંગલ હોય, સૂરજ માથા ઉપર હોય એટલે મુશ્કેલ પડે કે કઈ દિશા છે. તો પછી ઝાડવાને ઈશારા કરીને એ દિશા શોધતા જાય. પણ જ્યારે દિલ લાગવાની શરૂઆત થઈ ત્યારે હવે એને જલયાત્રા શરૂઆત થાય છે. જંગલમાં નહીં, દરિયામાં, ભવસાગર. અને ભવસાગરની અંદર યાત્રા સંસારી જીવ છે, માણસનો જીવ. માણસ પ્રાણી હોય તો ઇન્દ્રિય નું સુખ લીધા કરે, પણ ઇન્દ્રિયનું સુખ લેતા લેતા લગભગ દરેકને દિલ તો લાગે જ ક્યાંક ને ક્યાંક. અને દિલને લાગ્યા પછી મોટે ભાગે તો ત્યાં ડૂબી જ જાય છે. મોટે ભાગે ડૂબી જાય તો એક વાત છે કે પતી ગયું, કેસ સમાપ્ત થઈ ગયો. પણ ડૂબકા માર્યા કરે, કારણ કે ઘડીકમાં તો જીવ જાતો નથી. વળી અંદર જાય ગુંગળાય એટલે બહાર નીકળે. માછલી બહાર નીકળીને થોડુંક હવા લઈ લે ઓક્સિજનની, જરાક બહાર નીકળે એટલે વળી પાછું એને થાય, વળી કઈ કોકની પકડમાં આવી જાય એટલે વળી ડૂબકી મારે. પણ ડૂબકી મારતા આવડે નહીં. ડૂબકી મારતા ના આવડે, ડૂબકા ખાધા આવડે એટલે રાડે રાડ થઈ પડે કે આમાં ક્યાં જાવું. કારણ કે જલ યાત્રા છે, ત્યાં દિશા મુશ્કેલ પડે છે. કાંઠા અગર હોય તો ખ્યાલ આવે કે કાંઠો છે આ રહ્યો. એટલે જેને બોડી અવેરનેસ છે તો એનો કાંઠો છે સીધે સીધો. પણ બોડી અવેરનેસ વિના સીધે સીધો જીવ છે, જ્યારે કહેવાતા પ્રેમમાં પડી જાય એ ડૂબકા જ ખાધા પડે. પછી એને કઈ સૂજે જ નહીં, દિશા જ ન સૂજે. જે લોકો મોટે ભાગે શહેરની અંદર રહેતા હોય એ કોકની હારે ક્યાંક પ્રેમમાં પડી જાય પછી હાલત છે એ થોડી કફોડી થઈ જાય. ખેત મજૂર હોય, ખાણિયાના મજૂરો હોય, દિલ તો એ લોકો આગળ હોય, પણ એ દિલમાં પડી ગયા પછી ડૂબકા ન ખાય, કાંઠે નીકળી જાય. એમને લાગે કે આપણું કામ નથી એટલે તરત કાંઠે નીકળી જાય, મજૂરી કરી માંડે અને પ્રેમથી. એ પછી એની પોતાની ફિલોસોફી હોય કે આમાં આ લફરામાં પડાય નહીં, સીધે સીધા ઘર માંડીને બેસી જવાય, નકર ભૂખે મરવાનો વારો આવે. એની અંદર સીધો સાદો વિવેક હોય. ભલે બુદ્ધત્વ ન પામ્યો પણ સંસારની અંદર સુખી તો થયો કંઈક. આ તો જે લોકોને ખબર નથી, બાવાના બે બગડે છે. નથી સંસારનું સુખ માણી શકતો, નથી આત્માનું સુખ માણી શકતો. લાઈફ ફોર્સમાં જાય છે તો ડૂબકા ખાય છે કે દિલ લાગી ગયું, અને વર્ક ફોર્સમાં જાય છે તો ગૂંચવાઈ જાય છે, ક્યાં રસ્તો કાઢવો. એટલે આવીને પૂછે કે અમારે શું કરવું? મેં કહું અવળી મોટી દુનિયામાં શું કરવું? મંડી પડો, ઠીક લાગે ત્યાં તો પછી એને જીવનના નિયમનું ભાન નથી, નકશાની કોઈ ખબર નથી. એટલે દિશા ભ્રમ તો થઈ જાય છે. પછી એને કાળનો ભ્રમ થાય છે. કાળનો ભ્રમ કે કાલ સવારના જો આઈને આશ્રમ જીવનમાં રહેશું તો કાલ સવારના તમે ગયા પછી અમારું શું? મેં કહું હું ગયા પછી તમારું શું એ તો નહીં, પણ હું દેહમાં છું ને તમારું શું થાય છે એ દેખાય છે. મારા ગયા પછી તો શું થશે એ મને દેખાય છે. પણ હું છું ઓછો દેહમાં હતા ને શું થયું એ મેં જોયું, અને હું દેહમાં છું ને તમારું શું થાય મને દેખાય છે. અને તમને તો પ્રશ્નો થાય કે તમારા ગયા પછી અમારું શું? અને
એમાં ને એમાં તો એ દુઃખી થાય, કઈ છે નહીં. એને કે ભાઈ તારે છે તો કે છૈયા છોકરા છે, બાળકો છે, રહેવાનું મકાન છે, મિલકત છે, કપડા લતા છે, પણ તમે ગયા પછી અમારું શું થશે? દુઃખી થાય. એને અમે કહીએ કે વિના કારણ દુઃખી થાય. અને વિના કારણે મને નકશાની ખબર છે કે અત્યારે જે દુઃખી થાય છે, હું ગયા પછી થોડું નાચવાનો છે. નાચવું છે તો મારા દેખતા નાચો, પણ પછી મારા ગયા પછી નાચશે, પણ છાજિયા લે છે. એને નૃત્ય ન કહેવાય, કીર્તન નૃત્ય ન કહેવાય. આ લોકો છે ને મુસ્લિમ પરંપરાની અંદર શું કહેવાય એને છાજ લેતા હોય. છાજિયા તાજિયા, આપણે ત્યાં છાજિયા કે તાજિયા કે પ્રેમનો જે જાતક હજરત ઇમામ હવે એની પછાડે અત્યારે લે છે. ઓશોની પછાડે જઈને ઓશો જયારે ચાલ્યા ગયા પછી એની ખુરશીએ જઈને રેડા કરે. કેટલાય સંન્યાસીઓ પછી ખુરશી લઈ ગયા, કારણ કે જો ખુરશી હતી તો ખુરશીને એમ માથા પછાડે. ઓશોએ જયારે શરીર છોડી દીધું એટલે તાત્કાલિક જ એને સૂચના હતી કે 2 કે 5 મિનિટ રાખ્યું હોય. એના વિડીયો હતો એ પણ હવે કેન્સલ કરી નાખ્યો, કારણ કે સંન્યાસી છે, અડધા ગાંડા છે. જો ત્યાં રાખ્યું હોય તો પેલા 5-25 જણા છે એ ન્યાને ન્યા મરી જાય, માથા કૂટીને જાગવાને બદલે. આપણે એને પ્રેમ કહીએ, પ્રેમ નથી. પ્રેમની અંદર તો જવાબદારીનું ભાન હોય, પ્રેમની અંદર તો દેહનું ભાન હોય, દેહની અંદર રહેલી ચેતના છે એનું ભાન હોય. એટલે શરીર છે તો શરીરનો નકશો, શરીરની અંદર જ્યારે પ્રાણ છે તો પ્રાણનો નકશો. આપણે તો કેટલા પ્રાણ છે, શું છે, આપણો પ્રાણ ક્યાં ખૂચી ગયો ને ક્યાં વહી ગયો કઈ ખબર જ નથી. આ લોકો તો કહે છે કે 5 પ્રાણ છે ને 5 ઉપપ્રાણ છે અને 72,000 નાડી છે. આટલું તો અંદરના આ લોકોએ નકશાનો આખો નકશો આપ્યો છે. તો આપણને તો એ નકશાની ખબર નથી. કે કહીએ છે શું થાય છે કે પ્રાણાયામ કરીએ છીએ નકશા વિના. અને ત્રીજો નકશો આપ્યો છે મેન્ટલ બોડીનો, એટલે ભાવમય કાયા. 9 ભક્તિ છે, 12 પ્રકારના ભાવ છે, 12 નવા 108. આપણે તો 108 એમ્બ્યુલન્સ બોલાવીએ દિલ તૂટી જાય એટલે. તો એનું તો કોઈ એમ્બ્યુલન્સ આવે ક્યાંય ન હોય તો પછી ચાલે કે કાં પૂના જાવ કાં માધવપુર, બીજા ઘણા સ્થાન છે એમ્બ્યુલન્સ વાળા. પણ નકશો નહીં તો જેને છે તો ભાવ પ્રદેશનો નકશો છે. મીરા કઈ રીતે પહોંચી, પરમાનંદ દેવ કઈ રીતે પહોંચ્યા? નામ સ્મરણ કરવાથી કે મીરા તો રાતનેથી નામ જપતી હતી. મીરા માળા લઈને બેઠી હોય, કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. એનું એટેન્શન કૃષ્ણ સિવાય બીજે ક્યાંય જતું નથી. જપ યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. ગીતાની અંદર વિભૂતિ છે કે યજ્ઞ કર્મ બધાય કરીએ પણ જો સુરતા લાગી ગઈ એની વિભૂતિ છે. ત્યારે આપણી સુરતા ક્યાં લાગી છે? સુરતા ક્યાંક લાગી હોય અને પછી આપણે પુકાર પાડીએ ગમે તેટલું. પછી કબીરજી જેવાને કંઈક ને કંઈક કેવું પડે. માળા ફિરે કર્મહી એવો ચિત્ત ફિરે ચહુદીશ. મસ્જિદ મહી મુલ્લા પુકારે, ક્યાં તેરા સાહિબ ધીરા. પછી કટાક્ષ કરવા પડે. અને આપણને નથી નિયમની ખબર, નથી નિયમ કઈ રીતે કામ કરી રહ્યા છે નકશાની ખબર, ક્યાં વાયરિંગ છે ખબર નથી. એટલે ગમે ત્યાં જોઈને આંગળી નાખી અને પછી શોટ લાગે છે.
આશ્રમની અંદર 25 વર્ષ થયા એ જ કાર્ય છે કે એકવાર તો નિયમબદ્ધ છે, આડેધડ કાંઈ નથી. અને નિયમબદ્ધ છે એટલું જ નહીં, પણ નિયમ કઈ કઈ રીતે કામ કરે છે એનો નકશો પણ છે. તમે ક્યાં છો અને તમારે શું જોઈએ છે. નિયમની અંદર એક નિયમની એ પણ ખબર છે કે પરમાત્માએ પાછું દરેકને ફ્રી વિલ આપ્યું છે. બસની અંદર બેઠો હોય ને બસમાં ઊભી રાખીને ગમે ત્યાં ઉતરી જાય તો ઉતરી જાય, એનો નિયમ જુદો છે. યાત્રા પર હોય ને કે નથી ફાવતું તો યાત્રા સંઘમાંથી છૂટો પડી જાય, એનો નિયમ જુદો છે. ઘણા કે આશ્રમ જીવન નથી ફાવતું તો એનો નિયમ જુદો છે, ફ્રી વિલ છે. કુટુંબમાં નથી ફાવતું તો એનો નિયમ જુદો છે. પણ જ્યારે યાત્રાની અંદર છે, આશ્રમ જીવનમાં જ રહેવાનું છે, તો આશ્રમ જીવનના નિયમો છે એનું પાલન કરવાનું. પણ સંસારી જીવ એ છે કે અમે રહીએ અમારી રીતે, અને અમારી રીતે જે રીતે રહેવું છે એ રીતે ડ્રાઈવરે અને બીજા બધા પેસેન્જરોએ અમને મદદ કરવી પડે. થોડા ઘણા કરે કે કોઈ જીવ છે એ બસ છે ઊભી રાખે તો ઊભી રાખો. શું કરવા ઊભી રાખે છે? એટલે કે પાણી પેશાબ લાગી છે કે ઉલટી થાય છે, એટલે બસ ઊભી રાખે અને ઉલટી થાય છે તો એને બધા મદદ કરે. પણ કે બસ ઊભી રાખો કે મારે પડખેથી ભજીયા ખાવા જવું છે, તો પછી એને એકાદર ભજીયા ખાવા દે કે ભલે મન થયું તો બીજી વારી ભજીયા ખાવા જાય ને બસને ઉપાડી દે. એકને ભજીયા ખાવાનું મન થયું એટલે બધાને પછી બસને ઊભી રાખવાની. અત્યારે આશ્રમ જીવન એ તબક્કે પહોંચ્યું છે કે જેને બીજું બધું ખાવાનું મન થાય ને તો એને માટે પછી આશ્રમની બસ ઊભી નહીં રહે. દુઃખી દર્દી છે તો એને માટે રાહ જુએ, પ્રતીક્ષા છે, એને સાજો થાય, એને લઈ જાય. પણ જેને કામનાગ્રસ્ત છે, જે જીવ જેને સંસારની અંદર એના લક્ષ્ય છે, આડાવડા છે, હજી આ જોઈએ ને આ જોઈએ છે, જેની અંદર બધું હોવા છતાં પણ ફરિયાદનો ભાવ છે, એ બધાને એક બાજુ રાખી એના નિયમ પ્રમાણે પછી કામ કર્યા કરે વધારે પછી